આ ફોન જુનાગઢ જિલ્લાના બરડિયા ગામથી આવેલો છે. ચંદુભાઈ રામભાઈ વાઘેલા. તેમના પત્નીનું કેન્સરના કારણે મૃત્યુ થઈ ગયું છે. તેમને 2 દીકરા છે અને એક દીકરી બેન સાસરે છે અને એક દીકરાના લગ્ન થઈ ગયા છે અને તેનો ચૂલો જુદો છે. તેઓને રોટલા ઘડવા વાળું કોઈ છે નહીં ઘરમાં, એટલા માટે જીવન સંગીની જોઈએ છે. કોઈ એવું પાત્ર હોય કે જેમને હારે સંતાન હોય, પોતે વિધુર થયેલા હોય તો એવું પણ ચાલશે અને કોઈ એવું પાત્ર મળી જાય. આપણે એવી અપેક્ષા સાથે સાંભળીએ આ ચંદુભાઈનું કોલ રેકોર્ડિંગ. આ ઓડિયો મિત્રો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી જાય. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હલો, જય માતાજી. જય માતાજી, જય માતાજી. તમે આગળ મેં વિડીયો સાંભળ્યો. બરાબર. હા, મેં પછી ફોન કર્યો. બરાબર, સારું કર્યું. મેં કીધું જો આપણે માટે હોતે એવું હોય તો ક્યાંક ગોતજો. એમ? હા. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 50 વર્ષ ગયો. 50 વર્ષ. શું નામ શું છે તમારું? ચંદુભાઈ રામભાઈ વાઘેલા, ગામ બરડિયા, જુનાગઢ જિલ્લો, વિસાવદર તાલુકા. એમ? હા. અભણ છો. હા, અભણ છો. લગ્ન થઈ ગયા હતા તમારા અગાઉ? હા, લગ્ન થઈ ગયા તા. બૈરું ને કેન્સર હતું ને તે ઓફ થઈ ગયા. ઓહો, એવું થયું? ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? 5-6 વર્ષ થઈ ગયા, 6-7 વર્ષ. અચ્છા. તમારા દીકરા કેટલા? 2 દીકરા. દીકરીઓ નથી. પછી આપણે આ યુટ્યુબ ઉપર ઓડિયો મૂકીએ ને પછી તમારા દીકરા સાંભળશે તો કઈ નહીં કે ને તમને? નહીં. એમ? બરોબર. દીકરા શું કરે તમારા? એક દીકરો રાજકોટ છે. એમ? હા. અને બીજા ભાઈ? એક છે એ આ કામે જાય છે. એમ? કયા સમાજમાંથી આવો છો? ઠાકોર સમાજ, કોળી સમાજ. અચ્છા, કોળી સમાજ. કોળી પટેલ? હા. સમજાઈ ગયું. જમીન કેટલી છે તમારી પાસે? જમીન નથી, મજૂરી કરું. મજૂરી કરો છો? મકાન માલિકીના? હા. રાહતના મકાન છે, 2 મકાન છે, સલેપ વાળા. એમ? કેટલા રૂમ છે 2 મકાનમાં? 2. અચ્છા, એટલે એક મકાનમાં 2 રૂમ? નહીં, 2 રૂમ જ છે, મોટા 14 ફૂટના. અચ્છા. સમજી ગયો. 14 ફૂટના 2 રૂમ. એવા એક મકાનમાં 1 રૂમ, 2 રૂમ, 2 મકાનમાં 2 રૂમ, બરાબર ને? એવી રીતે ને? 2 રૂમ જ છે મારી પાસે, 14 ફૂટના. ઓકે, સમજાઈ ગયું. તમે 2 મકાન બોલ્યા ને એટલે કઉ છું. સમજાઈ ગયું. એક જ મકાન છે પણ 2 રૂમ વાળું છે, બરાબર ને? હા, અભણ છો. કાંઈ વાંધો નહીં, એમાં કઈ એવું જરૂરી નથી. તમે અભણ છો તો સામે અભણ મળી જાય, એવું કઈ ન હોય. હા. તમે શું કામ કરો છો? હું મજૂરી કરું. એમ? કેટલું મજૂરી કેટલી મળી જાય રોજ કેટલું સુજી જાય તમારે? 300 રૂપિયા મળે રોજ. એમ? 9,000 થયા મહિને? એટલે બરાબર. પછી બીજા તમારા દીકરા છે એ 2 પરણી ગયા છે? બંને ભાઈઓ? એક પરણી ગયો છે ને એક કુંવારો છે. એક ભાઈ કુંવારા છે. સમજાય. રોટલાનું દસ થાય છે મારે. ના, સાચી વાત છે. એ જ મોટો પ્રોબ્લેમ થાય છે. એ જ મોટો પ્રોબ્લેમ થાય છે. હા. ના, સાચી વાત તમારી. તમારો જે સમાજ છે એ સિવાય બીજા કોઈ સમાજમાં થાય તો હાલે? હા, પછી હાલે જ ને. હા. અને એક બીજું પૂછવાનું હતું કે માનો કે અત્યારે તમારી ઉંમર થઈ ગઈ છે અને સામે કોઈ ઉંમર વાળા હોય અને એને કઈ સંતાન હોય તો એવું હાલે? હા, વાંધો નહીં. એકાદું સંતાન હોય તો વાંધો નહીં, છોકરી હોય તો. બરાબર ને? દીકરી બેન હોય તો હાલે તમારે, એવી રીતે? બરાબર ને? હા. ભલે ને હોય તો એવું કહેજો ક્યાંક મને. ના, 100%. આપણે ઓડિયો મૂકશું અને તમારો નંબર મૂકશું, તમારો ફોટો મૂકશું, કોઈને ધ્યાનમાં બેસી જાય તો તમારો કોન્ટેક્ટ કરે, બરાબર? હા. આ નંબર મારા છે અને સાદો ફોન છે હો મારી પાસે. એમ? તો તમારો ફોટો મને કઈ રીતે મોકલશો?
ફોટો મારો તો આમાં પડશે તો મોકલી દે હું, બરોબર? એમ નહીં, તમારા ભાઈબંધ દોસ્તારો કોઈ સાંભળો, હા તમારા કોઈ ભાઈબંધ દોસ્તારો હોય એને કહેવાય કે ભાઈ મારો એક સરસ મજાનો ફોટો પાડીને હિતેશભાઈ માં મોકલી દે. એટલે કોઈ મોકલી દે ને પછી તમારે મને ફોન કરી કહી દેવાનું કે હા. ફોટો મોકલો છે જરાક જોઈ લ્યો. બરાબર, હું આ નંબર સેવ કરી લઉં છું તમારો. એ હા હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. હો, હા હા હા, તમારો નંબર એ હું લખી લે. હા તમે લખી લ્યો ને હું તમારો નંબર સેવ કરી લઉં છું. એ હા હા. કાંઈ વાંધો નહીં. શું તમારું નામ કીધું મને પાછું એકવાર કહી દો જી. ચંદુભાઈ રામભાઈ વાઘેલા. ચંદુભાઈ રામભાઈ વાઘેલા. હા બરોબર. ગામ? ગામ બરડિયા, જિલ્લો? જિલ્લો જુનાગઢ, તાલુકો વિસાવદર. વિસાવદર. હા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ, ગામ બરડિયા, નામ હા. ચંદુભાઈ રામભાઈ વાઘેલા. ઓકે, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારું નામ મનસુખભાઈ ને? મારું નામ હિતેશભાઈ ધામેચા. હિતેશભાઈ ધામેસા. હા હા હા. હા હા હા. એવું નથી ને મનસુખભાઈ માં કરો તો હિતેશભાઈ માં લાગી ગયો, એવું નથી ને ક્યાંક? ના 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 ના, મેં આખરી વિડીયો સાંભળ્યો તમારો બનાસકાંઠામાંથી આવ્યો હતો ને ફોન. હા, બનાસકાંઠામાંથી આવ્યો. એમાં શું છે, ઘણી વખત એવું બને કે બીજા ભાઈને કરવો હોય ને લાગી જાય મને, પણ હું લડી લઉં પછી. આવું હા, થાય છે ભાઈ. હિતેશભાઈ ધામેસા. હવે મને યાદ રહ્યું. હિતેશભાઈ ધામેચા, ગામ રાજકોટ. હા ગામ રાજકોટ. હા, હાજી. હિતેશભાઈ ધામેસા. તમારે રહેવાનું કઈ બાજુ? રાજકોટ મોવડી પ્લોટમાં. બહુડી પ્લોટમાં છે. હા હા હા. હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું, મને ફોટો ભૂલા વિના મોકલી દેજો. બરાબર છે? એ હા 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 હાજી હાજી, કાંઈ વાંધો નહીં. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.